રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 32 જેટલા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન. મહાનગરપાલિકામાં સરેરાશ મતદાન 48.55% થયું હોવાનો અંદાજ. સૌથી વધુ વાપીમાં 65% તો સૌથી ઓછું ગાંધીધામમાં 39% થયું મતદાન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું મતદાન. તો કેન્દ્રીય મંત્રી CR પાટીલ, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ રાજ્યમંત્રી રીવાબા જાડેજા સહિતના નેતાઓએ મતાધિકારનો કર્યો ઉપયોગ. તો કોંગ્રેસના હિરેન બેંકર અને આપ નેતા ઈસુદાન ગઢવી પણ લોકશાહીના પર્વમાં થયા સામેલ. ગીરના બાણેજ આશ્રમના મહંતના માત્ર એક મત માટે વિશેષ બૂથનું આયોજન. દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો, નવવધુ, વરરાજા તેમજ નવયુગલોએ લગ્ન પૂર્વે મતદાન કરી નાગરિક ધર્મ નિભાવ્યો. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતા પારો 43 ડિગ્રીને પાર. અમદાવાદ, ગાંધીનગર, અમરેલી અને રાજકોટ બન્યા અગનભઠ્ઠી. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ અને સુરત જિલ્લામાં હીટવેવની હવામાન વિભાગની આગાહી. પશ્ચિમ બંગાળના આરામબાગ અને બનગાંવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર, ઘૂસણખોરી અને ગુનાખોરી મામલે TMCને ઘેર્યું. કહ્યું, TMCની સરકાર નિર્મમ સરકાર, બંગાળને એક ન્યાય કરનારી સરકારની જરૂરિયાત. PM મોદીએ બીજા તબક્કામાં BJPની જીતને નિશ્ચિત ગણાવી. કોલકાતાના મેગા રોડ શોમાં જંગી મેદની. પશ્ચિમ બંગાળના રાણાઘાટમાં ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર. કહ્યું, BJPની સરકાર બંગાળમાંથી ગુંડારાજ અને ઘૂસણખોરીની કરશે સફાઈ. યુવાને બેંક એકાઉન્ટમાં 3000 રૂપિયા આપવાનો કર્યો વાયદો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 133મી કડીનું કર્યું સંબોધન. કચ્છમાં પર્યાવરણ સંરક્ષણનું પ્રતીક બનેલા ફ્લેમિંગોને લાખાજીના જાનૈયા તરીકે કર્યા યાદ. તો પવન ઉર્જા ક્ષેત્રે પાટણ, બનાસકાંઠાની વર્ણવી સિદ્ધિ. ઉપરાંત ખાણીપીણી અને ડેરી સેક્ટરમાં સુરતના ટોપલી પનીર તરીકે જાણીતા ચીઝનો કર્યો ઉલ્લેખ. મન કી બાતમાં PM મોદીએ દેશના સિવિલ ન્યુક્લિયર પ્રોગ્રામની સિદ્ધિ, મેથેમેટિક્સ ઓલિમ્પિયાડમાં વિદ્યાર્થીઓની સફળતા, બીટિંગ ધ રિટ્રીટનું સંગીત વેવ્સ OTT પર ઉપલબ્ધ હોવા સહિત ગુરુદેવ, રવિન્દ્રનાથ ટેગોર તેમજ જનગણનાને લગતી રસપ્રદ વિગતોની આપી માહિતી. IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 159 રનનો આપ્યો લક્ષ્યાંક. ગુજરાતને જીત માટે 24 બોલમાં 5 રનની જરૂર. બીજી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે 7:30 કલાકથી શરૂ.